નમસ્કાર દર્શક મિત્રો, બોડેલી નંબર 1 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી અનિલ ધામેલિયા સહિતના અધિકારીઓએ પોસ્ટલ બેલેટથી મતદાન કર્યું। લોકસભા સામાન્ય ચૂંટણી રૂન 2024 અંતર્ગત છોટાઉદેપુર જિલ્લામાં આગામી તારીખ 7 મે 2024ના રોજ મતદાન થનાર છે। ચૂંટણી પ્રક્રિયામાં રોકાયેલા અધિકારીઓ પણ લોકશાહીના આ મહાપર્વમાં સહભાગી બની શકે તે માટે ચૂંટણી પંચ દ્વારા પોસ્ટલ બેલેટથી મતદાન કરવાની સુવિધા આપવામાં આવે છે। જે અંતર્ગત જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી અનિલ ધામેલિયા સહિતના અધિકારીઓએ આજે પોસ્ટલ બેલેટથી મતદાન કર્યું હતું। આ પ્રસંગે જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીએ જણાવ્યું હતું કે ચૂંટણી કામગીરીમાં રોકાયેલા અધિકારી કર્મચારીઓ પણ લોકશાહીના આ પર્વમાં સહભાગી બની શકે તે માટે પોસ્ટલ બેલેટથી મતદાનની સુવિધા આપવામાં આવે છે। આ ઉપરાંત જિલ્લામાં વૃદ્ધ અને દિવ્યાંગ મતદારો માટે હોમ વોટિંગની પ્રક્રિયા પણ મહદઅંશે પૂર્ણ થઈ ચૂકી છે। શ્રી ધામેલિયાએ જિલ્લાના તમામ નાગરિકોને આગામી તારીખ 7 મેના રોજ અચૂક મતદાન કરવાની અપીલ કરીને વધુમાં વધુ યુવા, મહિલા, દિવ્યાંગ અને વૃદ્ધ મતદારોને મતદાન કરવા અનુરોધ કર્યો હતો। આ તકે જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી ઉપરાંત જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી આઈજી શેખ, નિવાસી અધિક કલેક્ટર શ્રી શૈલેષ ગોકલાણી, પ્રાંત અધિકારી શ્રી વિમલ બારોટ સહિતના અધિકારીઓએ પોસ્ટલ બેલેટથી મતદાન કરીને લોકશાહીના અવસરમાં પોતાની સહભાગિતા નોંધાવી હતી। मतदान आपको ये अपनो अधिकार है। आज पोस्टल बेलेटनी प्रक्रिया चाली रही है। मैं अने एसपीसी अहींया मतदान करेलुं छे। साथ साथ होम वोटिंगनी प्रक्रिया पण छोटाउदेपुर लोकसभा मत विस्तारमां महदअंशे पूर्ण थई छे। कोई बाकी होय तो बीजे तक पण एने आपवामां आवशे अने मतदान कराववामां आवशे। આપણે સૌ છોટાઉદેપુર લોકસભા મત વિસ્તારના મતદારો હોય એ મોટી સંખ્યામાં 7મી તારીખે મતદાન કરીએ। ખાસ કરીને પ્રથમ વખત મતદાન કરનાર હોય એવા યુવાઓ, મહિલાઓ, વૃદ્ધો, દિવ્યાંગો એ મોટી સંખ્યામાં મતદાનની પ્રક્રિયામાં ભાગીદાર થાય એવું હું અનુરોધ। અવનવા રોજબરોજના સમાચાર જોવા માટે જોતા રહો બોડેલી નંબર 1 ન્યૂઝ ચેનલ। ને જો આપે અત્યાર સુધી આ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો અને શેર કરો।